કરજણ તાલુકા સ્થિત કોસ્મો ફર્સ્ટ લિમિટેડના ઉપક્રમે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2008થી કરજણ તાલુકાની વિવિધ શાળાઓ અને ગ્રામ્ય પંચાયતોના અપૂર્વ સહયોગથી શિક્ષણ, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવે છે, જેના ભાગરૂપે કરજણ તાલુકાની વિવિધ શાળાઓમાં કોમ્પ્યુટર ઓપરેશન અને ડિજિટલ સ્કિલ બિલ્ડિંગ, અંગ્રેજી કમ્યુનિકેશન અને કોસ્મો જ્ઞાન વિહારના કાર્યક્રમો સ્થાનિક સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન એડિડ શાળાઓમાં કાર્યરત છે. સ્થાનિક શાળા પરિવાર અને એસએમસી સમિતિના અપૂર્વક સહયોગથી નર્મદા કિનારે આવેલ અંતરિયાળ ગામ કોઠારિયામાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે કોસ્મો જ્ઞાન વિહાર કેન્દ્રમાં માધ્યમથી વાંચન, લેખન, ગણન શુદ્ધતા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ સુધારણા, કુમાર અને કન્યા શૌચાલય, કચરાપેટીઓની ઇન્સ્ટોલેશન અને સ્વચ્છતા સમિતિઓ સાથે જાગૃતિ કાર્યક્રમો તેમજ કોરોના મહામારીમાં 100% કોરોના ફ્રી વિલેજ કેમ્પેઇન અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ દ્વારા આયોજન જાગૃતિને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક શાળા, ગ્રામ્ય પંચાયત અને એસએમસીના અપૂર્વક સહયોગ અને ગ્રામીણ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્ચ ગુણવત્તાવાળું ટેકનિકલ શિક્ષણ અને અંગ્રેજી કમ્યુનિકેશન શીખે તે હેતુથી કોમ્પ્યુટર અને અંગ્રેજી પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેના ભાગરૂપે આજરોજ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ઇન્સ્ટોલ કરાયેલ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 10 કોમ્પ્યુટર, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે અંગ્રેજી શિક્ષણ માટે કોસ્મો ઇંગ્લિશ ટ્યુટર, યુટ્યુબ ચેનલ, નોટબુક, પાઠ્યક્રમ, શૈક્ષણિક સામગ્રી અને ફૂલ ટાઈમ શિક્ષણની વ્યવસ્થા કોસ્મો ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોસ્મો ગામના સરપંચ શ્રી સંજયભાઈ દેસાઈ, એસએમસી અધ્યક્ષ મનીષાબેન પાટણવાડિયા, શાળાના આચાર્ય શ્રી હસુમતીબેન પટેલ, દૂધ ડેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોસ્મો ફાઉન્ડેશનના સિનિયર ક્લસ્ટર કોઓર્ડિનેટર શ્રી પ્રવીણભાઈ ચેનવા ઉપસ્થિત રહી બાળકોને ટેકનોલોજી અને અંગ્રેજી શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શાળા પરિવાર અને એસએમસી અધ્યક્ષશ્રીએ કોસ્મો ફાઉન્ડેશનના કોઠિયા ગ્રામના વિકાસ માટેના પ્રયાસને બિરદાવ્યો. કોઠિયા પ્રાથમિક શાળા ખાતે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો છે અને 10 જેટલા કોમ્પ્યુટર આ શાળાને મૂકવામાં આવ્યા છે અને એમને એક શિક્ષકોએ મૂક્યો છે. એટલે એના થકી કોઠિયા પ્રાથમિક શાળાના બાળકોને ટેકનિકલ અને કોમ્પ્યુટર શીખવા મળશે. એનાથી એ લોકો ભવિષ્યમાં એમના માટે આગળ માટે એમને ઉપયોગી થશે. અને કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોઠિયા ગામ ખાતે વિવિધ પ્રોગ્રામો પણ કરવામાં આવે છે. કોઠિયા ગામે કોરોના સમયમાં પણ એ લોકોએ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોરોના મુક્ત કોઠિયા બનાવવામાં હોય એમનો બહુ મોટો ફાળો હતો. અને બીજા હોય અમારા ગામ ખાતે કચરાપેટી અને આવી રીતે વિવિધ કાર્યક્રમો, શૌચાલયો, સ્કૂલમાં કુમાર શૌચાલય, કન્યા શૌચાલય બનાવવામાં આવ્યું છે. એટલે કોસ્મો ફાઉન્ડેશનનો અમે ગ્રામ પંચાયત કોઠિયા અને કોઠિયા ગામ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ એ